મજાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આજનો મસ્ત મજાનો પ્લાન કંઈક એવો છે કે આજે આપણે બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે જવાનું છે. આજે હું તમને આ વ્લોગમાં બજરંગદાસ બાપાના દર્શન કરાવીશ. એ પહેલાં આપણે મહાદેવની પૂજા કરી લઈએ, મહાદેવને યાદ કરી લઈએ. ફાઇનલી મહાદેવની પૂજા થઈ ગઈ છે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. અને આજનો વ્લોગ કંઈક એવો રહેવાનો છે કે આજે આપણે પરમ પૂજ્ય બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે જવાનું છે. તમને બાપાના દર્શન કરાવવાના છે. તો મસ્ત મજાનું મોર્નિંગ શરૂ થઈ ગયું છે. વાગી ગયા છે અત્યારે 9 અને હવે આપણે જઈએ નાસ્તો કરવા માટે. ઓ ભાઈ સાહેબ, આજે નાસ્તામાં જો મિત્રો મસ્ત ઢોસો અને ચા બની છે. વિરાંશ અહીંયા નાસ્તો કરે છે. હાય વિરાંશ. હાય હાય પૂનમ મહાદેવ. વિરાંશભાઈ ફોન મૂકી દો. નાસ્તો કરતા કરતા ફોન જોવે છે. 10 minutes later. તો ગાઈસ મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે અને દુકાનમાં આવી ગયો છું અને અત્યારે વાગી ગયા છે 10:30 અને ભાવનગર ગુંદી ગાંઠિયા દેવાના હતા. તો ઓલો રવિ છે ને અહીંયા બસ સ્ટેન્ડ સુધી ગુંદી ગાંઠિયાનું પાર્સલ દેવા ગયો છે. એ આવે પછી આપણે છે ને ગાડીને થોડુંક સાફસૂફ કરી નાખીએ. આપણે વેગેનાર ગાડી લઈને આજે જવું છે બગદાણા. મિત્રો જે લોકો મારા બ્લોગ જોવે છે અને સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ મિત્રો તમને રિક્વેસ્ટ છે કે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. અને હા મિત્રો, આપણી આ ચેનલ ઉપર ચેલેન્જિંગ વિડીયો પણ આવશે. જો તમે મને કમેન્ટમાં કહેશો કે ચેલેન્જિંગ વિડીયો બનાવો તો આપણે ચેલેન્જિંગ વિડીયો પણ બનાવશું. મિત્રો કમેન્ટની અંદર હર હર મહાદેવ અને બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. મિત્રો આપણી ચેનલ ઉપર તિરુપતિ બાલાજીની રોડ ટ્રીપ આપણે કમ્પ્લીટ કરી, એ પણ આવી ગઈ છે. ઓલરેડી અપલોડ થઈ ગયા છે બધા વિડીયો. એ સિરીઝ પણ આપણે મૂકી દીધી છે. તો હજી સુધી તમે એ તિરુપતિ બાલાજીની રોડ ટ્રીપ ન જોઈ તો પ્લીઝ એ જોઈ આવો. અને આપણી દુકાને મસ્ત મજાના ખમણ બનીને તૈયાર છે. બધું ફરસાણ ઓલ સેટ. તો જે લોકો આજુબાજુથી આપણા બ્લોગ જોવે છે તો મોસ્ટ વેલકમ. આપણી દુકાને આવીને બધું ગરમ ગરમ ફરસાણ લઈ જાઓ, ખમણ લઈ જાઓ, લીસા લાડવા લઈ જાઓ. મિત્રો ભાવનગર તો એક આપણે પાર્સલ ડિલિવર કરી દીધું છે ગુંદી ગાંઠિયાનું. તો મિત્રો આજે અમારા લાડવા કચ્છમાં જવાના છે. તો કચ્છ સુધી આપણા લીસા લાડવા ફેમસ છે. તો એ પાર્સલ હું તમને બતાવું. મિત્રો જોયું આ પાર્સલ. તો કચ્છ સુધી આપણે આ લાડવા જશે. મિત્રો આપણી ચેનલ ઉપર શોર્ટ વિડીયોની અંદર એક 100 શોર્ટ કમ્પ્લીટ કર્યા છે. જે આપણી સિરીઝ ચાલી રહી છે 365 દિવસની શિવ પૂજા, એટલે કે મહાદેવની ડેઈલી જે હું પૂજા કરું છું ને એના હું ડેઈલી શોર્ટ અપલોડ કરું છું. તો એના 100 વિડીયો આપણે કમ્પ્લીટ કર્યા છે કન્ટિન્યુ. એક પણ દિવસ આપણે એમાં ગેપ નથી પાડ્યો. તો 1 થી લઈને 100 સુધી કમ્પ્લીટલી મહાદેવની કૃપાથી 100 વિડીયો શોર્ટ વિડીયો કમ્પ્લીટ કર્યા છે. જો એ તમે ન જોયા હોય તો પ્લીઝ જોઈ આવજો. કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. A few moments later. ગાઈસ પ્લોટે આવી ગયો છું ગાડી લેવા માટે. બતાવો આપણી ગાડી અહીંયા પડી છે. જો વાહ, બંને આપણી બીસ્ટ. ઓ ભાઈ સાહેબ, કેવી લાગે છે કમેન્ટ કરજો. આ આપણી લકી ગાડી છે અને આપણી બીસ્ટ કરતા તે મોંઘી ગાડી છે આવડિયા. તો ગાઈસ ફાઇનલી આપણે ગાડીમાં આવી ગયા છીએ. મિત્રો હવે તમે વ્લોગમાં આવી ગયા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હવે આપણે ગાડી લઈને જઈએ બગદાણા. અને બગદાણા કોના દર્શન કરવાના ખબર છે ને? બજરંગદાસ બાપા. ફાઇનલી વિરાંશ આવી ગયો છે. બૂટ બતાવ વિરાંશ તારા. વાહ મસ્ત બૂટ પહેર્યા. બાપા સીતારામ કહેજો બધાને. હા ચાલો, પૂનમ આવી ગઈ છે. બાપા સીતારામ. મિત્રો ફાઇનલી આપણે ઘરેથી નીકળી ગયા છીએ. પહેલા આપણે જાશું મોરિયનને લેવા માટે. મિત્રો ફાઇનલી મોરિયન સ્કૂલેથી છૂટી ગયો છે. પૂનમ એને લેવા ગઈ છે. એને વિરાંશને ક્યારનું જવું હતું. ચાલો ને ભાઈને લેવા જાય, ચાલો ને ભાઈને લેવા જાય. તો મોરિયન ઇઝ હિયર. જોરિયો વિરાંશ ને મોરિય બે સાથે આવે છે. જો આવી ગયો મોટા ભાઈ મોરિયન. અત્યારે લંચ કરી રહ્યો છે. જમરૂક પાર્ટી કઈ ઘરેથી જમરૂક લેતા આવ્યા છીએ અને
ભાઈ આજે છે ને ભાઈ લગ્નની સિઝન હોવાથી ભાઈ ફૂલ ટ્રાફિક છે રોડ ઉપર. ગાઈસ અત્યારે 12:30 થઈ ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ સોનગઢ. પહેલા છે ને આપણી ગાડીમાં હવા ચેક કરાવી લઈએ. દરરોજની જેમ આપણી ગાડીમાં હવા ચેક થઈ રહી છે અત્યારે. અને આપણે અત્યારે સોનગઢની અંદર છે, સિહોરની બાજુમાં સોનગઢ છે. સોનગઢથી આગળ આવ્યા ને ચોકડી ઉપર તો ભાઈ વિરાંશ ને મૌર્ય ને ભાઈ પડેકા ખાવા છે. તો પૂનમ ને મૌર્ય ને ભાઈ પડેકા લેવા ગયા છે. કાળુ બાપુ એટલે કે હડમતિયાવાળા કાળુ બાપુ છે ને એનો સમૂહ લગ્ન છે ત્યાં. તો આજુબાજુના 4-5 ગામ ધુવાડા બંધ છે એટલે ભાઈ પબ્લિકને કોઈ ઘરે કાંઈ બનાવવાનું જ નહીં, ત્યાં જમવા જવાનું, પ્રસાદી લેવા જવાનું. તો આ કાળુ બાપુનું બહુ મોટું નામ છે ભાઈ હડમતિયા. તો ત્યાં બહુ મજા આવે એવું છે આજનો પ્રોગ્રામ. પણ અમે તો આજે છે ને બગદાણા બાપાના દર્શન કરવા જઈએ છીએ. મોરિયન છે ને બહુ બધા પડેકા લઈને આવી ગયો છે. નું ફેવરેટ રંબલ. વિરાંશ તને બહુ ભાવે? આપણી જર્ની કન્ટિન્યુ કરીએ મિત્રો. પાલીતાણાનું ટ્રાફિક જો, ગાડીની સ્પીડ ઉપર ખ્યાલ આવી જાય. જો ભાઈ, ઓ ભાઈ સાહેબ. Many hours later. મિત્રો બગદાણા પહોંચી ગયા છીએ અને ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. અહીંયા ગાડી પાર્ક કરી છે. પાર્કિંગ આજે થોડુંક આઘું છે, ફૂલ ટ્રાફિક છે મંદિરે. તો ગાઈસ રાઈટ 2 વાગ્યા છે અને આપણે બગદાણા પહોંચ્યા છીએ. આખું પાર્કિંગ છે અહીંયા જો. ગાઈસ અહીંયાથી આપણે શ્રીફળની પ્રસાદી લઈ લઈએ. તો ગાઈસ બગદાણા પહોંચી ગયા આપણે. ગાઈસ હવે અમે શ્રીફળ વધારવા માટે જઈએ છીએ. હવે આપણે જાશું બાપાના દર્શન કરવા માટે. મૌર્ય ને વિરાંશ બાપુને પ્રસાદી આપે છે અંદર બાપાને ધરાવવા માટે. બોલીએ શ્રી બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ સીતારામ. મિત્રો આ બજરંગદાસ બાપા જે જગ્યાએ બેસતા, જે વાસણોનો ઉપયોગ કરતા એ જગ્યા ઉપર છીએ અત્યારે. અને આ છે ગાદી મંદિર. મિત્રો અહીંયા સમાધિ મંદિરે દર્શન થઈ ગયા છે. મિત્રો ધ્યાન મંદિરના દર્શન કરીને હવે અમે જઈએ છીએ અન્નપૂર્ણા માતાના મંદિરે. ઘરેથી આપણે બહુ બધી પ્રસાદી લાવ્યા છે. એ પ્રસાદી આપણે અહીંયા મૂકી દઈશું. સામે બજરંગદાસ બાપાનું ગાદી મંદિર છે. ગાઈસ અત્યારે વાગી ગયા છે 8 અને આ છે બાપાના મંદિરનું પરિસર. મિત્રો આજે છે ને અન્નપૂર્ણા માતાનો પ્રાગટ્ય દિવસ છે. તો આપણે અન્નપૂર્ણા માતાના દર્શન કરી લ્યો બગદાણા ધામમાં. મિત્રો અન્નપૂર્ણા માતાના દર્શન થઈ ગયા છે અને હવે આપણે જઈએ છીએ ભોજનશાળામાં રામ રોટી લેવા માટે. તો ભાઈ આજના દિવસે ભાઈ પુષ્કળ દર્શનાર્થીઓ આવ્યા છે દર્શન કરવા માટે. તો હવે હું તમને ભોજનશાળા બતાવું. અહીંયાની વીરુ જાય છે ભોજનશાળામાં. તો ગાઈસ ને મૌર્યભાઈ ધમાલ મસ્તી શરૂ કરી દીધી છે. મિત્રો આ છે બજરંગદાસ બાપાની ભવ્યાતિ ભવ્ય ભોજનશાળા. તો હવે આપણે લઈએ પ્રસાદ. હું ને મૌર્યન પ્રસાદી લેવા માટે બેસી ગયા છીએ. મારી પાછળ જો બાપા સીતારામ, બાપા સીતારામ. બાપા સીતારામ, બાપા સીતારામ. મિત્રો આજે પ્રસાદીમાં ચોખ્ખા ઘીના ચૂરમાના લાડુ છે. બાપા સીતારામ. બાપા આ આવી ગઈ છે રામ રોટી. A few moments later. મિત્રો મસ્ત મજાની રામ રોટી લઈ લીધી ભાઈ, બહુ મજા આવી. પછી અમે ફરી એકવાર પાછા અહીંયા ગાદી મંદિરે આવી ગયા. પાછા અમે અહીંયા ગાદી મંદિરે ધ્યાન ધરવા માટે આવી ગયા છીએ.
ભાઈ નવો ફોટો ભાઈ જાય છે ઘરે. જય હો બજરંગદાસ બાપા. તો સરસ મજાના બાપાના બીજી વાર દર્શન કરી લીધા અને પાછા આપણે આવી ગયા ચા પીવા માટે. મસ્ત મજાની ચા પી લીધી ભાઈ, રામ રોટી લઈ લીધી અને ભાઈ ચા પીવાની જે મજા આવી છે ભાઈ નેક્સ્ટ લેવલની ભાઈ. 2 વખત ચા પીધી ભાઈ. જો આ ચા ઘર છે અને લાખો લોકો રોજની ચા પીવે છે અહીં. કમેન્ટમાં તમે લોકો બાપા સીતારામ લખી દેજો. ફાઇનલી મિત્રો આવી ગયો છું ગાડી લેવા માટે અને ભાઈ ટ્રાફિક હતું ભાઈ. નેક્સ્ટ લેવલના દર્શનાર્થી આવ્યા હતા ભાઈ અને મજા આવી ગઈ દર્શન કરવાની. રામ રોટી ભાઈ એક નંબર. ભાઈ મોરિયન ને વિરાંશ ને પૂનમ આવી ગયા છે અને જો વીર મોરિયાએ શું લીધું? વાવ. વિરાંશે શું લીધું? વાવ. તો મિત્રો બજરંગદાસ બાપાની ધજાના દર્શન કરી લ્યો. જય બજરંગદાસ બાપાની. ચાલો મિત્રો મસ્ત મજાના દર્શન થઈ ગયા. હવે બગદાણાથી આપણે વિદાય લઈએ ઘરે જવા માટે. બાપાના ચરણોમાં જે પુષ્પ હતા એ આપણે જાય આપણી ગાડીમાં જે ફોટો છે ને ત્યાં મૂકી દીધા. અહીંયા બગદાણા જે બાપા છે ને એ જ આપણી ગાડીમાં છો. જો સુઈ ગયો છે ને વિરાજ? જો ભાઈ તો સુઈ ગયો. જો આંખી બંધ કરીને સુઈ ગયો. જો સુઈ ગયો ને? જો 2 જ મિનિટમાં સુઈ જશે. 3737 ગાઈસ આપણી ગાડી એટલી હાલી ગઈ છે. મિત્રો એક 5 મિનિટનો વોશરૂમ બ્રેક લીધો આપણે અને ભાઈ વોશરૂમ બ્રેકની સાથે ભાઈ વિરાંશભાઈને ભાઈ ટોયલેટ બ્રેક પણ થઈ ગયો. જો ભાઈ ફરી એકવાર આપણે નીકળી ગયા છીએ જર્ની માટે બેક ટુ હોમ. આગળની સફર આપણે શરૂ કરીએ. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 4:30 અને પાલીતાણા પહોંચી ગયા છીએ અને ભાઈ ધીમે ધીમે આવતા હતા. પૂનમ ગઈ છે સામે શાકભાજી લેવા માટે. તો ગાઈસ મોરિયન અત્યારે શું ખાય છે જો હું તમને બતાવું. ઓ ભાઈ સાહેબ રોલ ખાઈ રહ્યો છે ભાઈ, એનો ફેવરેટ. ગાઈસ વિરાંશ જાગી ગયો છે. હાય વિરાંશ. એ સુઈ ગયો પાછો. 2 very boring minutes later. ઘરે પહોંચી ગયા છીએ અને ટ્રાફિકમાં ફસાણા છીએ. અહીંયા અમારે સિહોર ફાટક છે ને અહીંયા ટ્રાફિક ફૂલ રહે છે. Many hours later. તો સિહોરથી આવી ગયો અને ભાઈ એક બેંકનું કામ બાકી હતું ભાઈ, એટલે CDM ને ATM બંનેનું કામ હતું. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 7. સિહોર ગયો, ફટાફટ ગયો અને પાછો આવી ગયો બધું કામ બતાવીને. મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ આવા જ ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી તમારા ભાઈને રજા આપો. બાય બાય.